સત્તાધારીઓને અત્યારે સમય નથી, પદાધિકારીઓ પાસે ટાઈમ નથી, તો આપના માધ્યમથી માત્ર પ્રજાને કહેવાનું છે કે કેશોદની અંદર પહેલાં અંડરબ્રિજ થયા પહેલાં પૂર્વ બાજુના માણસોને તકલીફ હતી. હવે અંડરબ્રિજ ચાલુ થઈ ગયો તો આખા કેશોદને પ્રોબ્લેમ છે. અરે મિત્રો, શરમસીમા તો ત્યાં આવી ગઈ છે કે આવા ઉનાળામાં માત્ર 1000 લીટરની પાણીની ટાંકીનું પાણી વેસ્ટ જે હાથ ધોવાનું કે વાપરતા વધે છે એ પાણી અત્યારે લીકેજ થઈ અને નીચે ખાબોચિયું ભરાતું હોય તો સમજ્યા, પણ આ તો અડધી નદી ચાલુ થઈ ગઈ છે. આ ક્યાંનો નહીં? અને પ્રજા આટલું બધું સહન કરશે? અને જુઓ તો અંડરબ્રિજ કરીને અત્યારે આ કેશોદ પૂર્વના માણસો તો અડધા તો 60% તો એમ જ ઘસાઈ ગયા છે. અને એમાંય આવા ઉનાળામાં અત્યારે કાંઈ નથી અને પાણી ટપકતું હોય તો કેટલું ખરાબ. બીજા નંબરમાં કોઈને પણ એવું હોય અને એને તમે સારા કપડાં પહેરાવી જોઈએ તો સારી વ્યક્તિ થઈ જાય, કેમ માની લેવું? એમ આવો રંગરોગાન કરી અને સારામાં સારું કરી નાખે દેખાવતી, એનો કોઈ મતલબ નથી. આ કાયમીનું છે, કાયમી માટેનું ઘરેણું છે અને કાયમી ઉપયોગની વસ્તુ છે. એને થોડુંક પ્રજા સાથે સરકાર થોડું સંકલન કરીને કાંઈક પણ સારું કામ કરે એવી દરેક નાના માણસોની તો અપેક્ષા હોય, પણ અત્યારે તો સારા માણસો અને કેશોદનું ખબર નહીં કેવી તાસીર છે. સમજુ માણસો કાંઈ બોલતા નથી અને ડાયા માણસો બહાર નીકળતા નથી, તો પછી આમ જનતાનું થશે કોણ? બે બાજુ ચાલવાનો રસ્તો છે માત્ર 1.5 ફૂટનો છે અને એ પણ નથી. તમે ક્યારેક જુઓ તો જે નાના માણસો શાકભાજી લેવા કે નાના કામે બહાર નીકળે છે, જે બાજુમાં રહેતા હોય એ ચાલતા જતા તેને ચાલવું કઈ જગ્યાએ? અરે નીચે જે પાણી કાઢવા વેસ્ટ પાણી કાઢવાનું જે છે એ જાળી નીચે બેસી ગઈ છે 2 થી 3 ઇંચ જેટલી. કોઈ પણ વાહન નીકળે તો એવો ધડાકો બોલે છે કે જાણે વાહન તૂટી ગયું. અને ખાસ કરીને કેશોદ પૂર્વમાં મોટે ભાગે છકડો રિક્ષાવાળા રહેવાવાળા છે. તમે જ્યારે જાઓ ત્યારે 1 કલાક પછી એક રિક્ષાવાળો ત્યાં પડેલો જ હોય, કેમ કે એનો ચીપિયો ભાંગી ગયો હોય. હવે આટલી બધી ટેકનોલોજી વિકાસ પામી છે અને છતાંય કોઈ આનો અમલ નહીં, કોઈ અમલ. અને 11-12 મહિનાનું જે ટેન્ડર હતું અથવા તો જે કામ કરવાનું હતું એને બદલે 4 વર્ષથી હજી પૂરું થયું, એટલે મને લાગે હવે મહિનાને બદલે કદાચ વર્ષ હશે ત્યારે કંઈક મને લાગે છાપવામાં ભૂલ થઈ એવું લાગે છે. 11 મહિના નહીં પણ 11 વર્ષનું કામ પૂરું થતું હશે એવું લાગે છે. હવે આવી હાડમારી ગામ ક્યાં સુધી સહન કરશે? મિત્રો જાગો અને સરકારમાં બેઠેલા અથવા તો સરકાર સાથે સંકળાયેલા અથવા તો જેની કંઈક લોકો અપેક્ષા રાખે એવા તમામ થોડાક જાગૃત થાવ અને આમાં ધ્યાન આપો. આપને ખાસ વિનંતી છે, અમે રોજ કરીને થાકી જાય 4 વર્ષમાં, પણ આજે ખરેખર ગદગદ હૃદયે અથવા તો માંડ કરીને કરુણાથી બોલી શકાય એવી અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે કે કેશોદ પૂર્વનું અથવા કેશોદનું કોઈ નહીં, કોઈ વાત તો સાંભળવામાં નહીં આવે. કંઈક તો ધ્યાન આપો ગુરુ, કંઈક ધ્યાન આપો. આ મીડિયાના માધ્યમથી આપને જાગૃત કરવા કે આપને બહેકાવવા માટે નથી વાત કરતા, પણ અમારી એક આ દુઃખની વાત છે કે હવે કોઈક તો તમે અમારી સામે જુઓ. આટલી બધી વિટંબણાઓ હોય, આટલી મુશ્કેલી હોય, છતાં કોઈ ફેરફાર નહીં, એટલી રજૂઆતો થાય. તો આ બાબતે ખાસ સરકાર ધ્યાન આપે, સરકારી માણસો ધ્યાન આપે, સરકારમાં ચૂંટાયેલા માણસો ધ્યાન આપે એવી અમારી ખાસ અરજ છે.